આજરોજ વેરાવળ તાલુકાના માથાસુરિયા ગામ પર 13,69,831ના ખર્ચે નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. શ્રી માનસીભાઈ પરમાર અને તાલાલા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ બારડના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હરસુખભાઈ મકવાણા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી રામસિંહભાઈ પરમાર, ગામના સરપંચ શ્રીમતી ધનીબેન જીવાભાઈ મોરી, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે આજે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના વ્યક્તિત્વની વાત કરવામાં આવે તો ત્યારે રાષ્ટ્રહિતમાં કાર્ય કરવા માટેની ઉર્જા વધુ પ્રબળ બની જાય છે. તેમણે જે સંઘર્ષ કર્યો તે આજે શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. શ્યામપ્રસાદ મુખર્જીએ ક્યારેક પોતાને કોઈ પદ સાથે જોડાયા નહોતા. તેઓ હંમેશા પોતાના વિચાર સાથે જોડાયેલા અને તેના પર અડગ રહ્યા. પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે તેમને શત નમન. પુણ્યતિથિ બલિદાન દિવસ પુષ્પાંજલિ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. લાભુ કાતરોડિયા, TV18 ન્યૂઝ.